બીજી તારીખથી લઈને 5મી તારીખ વચ્ચેની જે આગાહી છે તે ઝોન વાઇઝ આપને બતાવી, જિલ્લાઓ આપને બતાવી કે ક્યાં વરસાદ માવઠું રહી શકે છે। જો આપ આ જિલ્લાઓમાંથી આવતા હો અને ધરતીપુત્ર હો તો સાવચેતી રાખવી જરૂરી છે। આપ જુઓ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને હવે નવો જિલ્લો બનેલ વાવથરા, મહેસાણા ત્રણેય જગ્યાએ માવઠું પડશે તેવી શક્યતા છે। મહત્વની વાત એ છે કે ચોમાસામાં આ જિલ્લાઓ સૌથી વધારે વરસાદની ઝંખના જોતા સૌથી મોડા વરસાદ અહીં થાય છે। માવઠું અહીં ચોક્કસ થવાનું છે। મધ્ય ગુજરાતમાં આપ જુઓ, અમદાવાદ શહેર અને જિલ્લો, ગાંધીનગર શહેર અને જિલ્લો, આણંદ, ખેડા, વડોદરા તમામ જગ્યાએ માવઠું જોવા મળશે। એ સિવાય સૌરાષ્ટ્રમાં આપ જુઓ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓમાં માવઠું હશે, કરા પણ પડશે, વરસાદ પણ પડશે। બોટાદ, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ પણ તેમાંથી બાકાત નથી। એટલે લગભગ આપ જોશો તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ આવી ગયા। અને સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, વલસાડ, ભરૂચ તમામ જગ્યાએ માવઠું હશે। એટલે સાર્વત્રિક વાતાવરણમાં પલટો આવશે। જે જગ્યાએ માવઠું નહીં હોય ત્યાં પણ વાતાવરણમાં પલટો તો હશે જ, કારણ કે 4 ઝોનના લગભગ તમામ જિલ્લાઓ, 33માંથી 20 જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે સાવચેત રહેવાની જરૂર છે।